નમસ્તે દર્શક મિત્રો, હાર્ટફુલનેસના આજના સત્રમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હું કૌશિકા અગ્રવાલ, એક ગૃહિણી છું. હું 1990 થી આ હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિ સાથે જોડાયેલ છું અને અત્યારે એક સર્ટિફાઈડ હાર્ટફુલનેસ ટ્રેનર પણ છું. હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દુનિયાના લગભગ 160 થી વધારે દેશમાં રિલેક્સેશન અને મેડિટેશનના પ્રેક્ટિકલ સેશન્સ કન્ડક્ટ કરે છે અને આ એક નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન. દર્શક મિત્રો, તમને એવું નથી લાગતું કે આ ભાગદોડ ભર્યું જીવન છે ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે આપણી જાત સાથે અથવા આપણા આંતરિક સ્વ સાથે જોડાવાનું જ ભૂલી ગયા છે? ક્યાંક ને ક્યાંક એમ લાગે છે આ વ્યસ્ત જીવનમાં આપણને પણ એક અર્થપૂર્ણ વિરામ અથવા એક મીનિંગફુલ પોઝની જરૂર છે. આ બધી જ સમસ્યાનું સમાધાન એટલે હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ અથવા હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિ. તો આ હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિના ટ્રેનર બ્રધર મિનલ સંઘવીજી આજે આપણી સાથે ઉપસ્થિત છે. મિનલજી, તમારું હાર્દિક સ્વાગત છે આજના આ કાર્યક્રમમાં. અને બધા દર્શકોને પણ મારું પ્રણામ. મિનલજી 4 મોટી એડવાઇઝરી ફર્મમાંથી એકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. તેઓએ IIM અમદાવાદથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ અને IIT ન્યૂ દિલ્હીથી બીટેક કર્યું છે. તેઓ 20 વર્ષથી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સાથે જોડાયેલ છે. તેઓ જ્યારે IIM અમદાવાદમાં ભણતા હતા ત્યારથી જ આ હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિ સાથે જોડાયેલ છે અને અત્યારે તેઓ એક સર્ટિફાઈડ હાર્ટફુલનેસ ટ્રેનર પણ છે. મિનલજી, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજના આ કાર્યક્રમમાં. મિનલજી, અમારા દર્શક મિત્રોને જણાવશો કે તમે આ હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિથી કેવી રીતે પરિચિત થયા હતા? તો કૌશિકાબેન, જેમ તમે કીધું, મેં આ પદ્ધતિ શરૂ કરી હતી IIM માં જ્યારે હતો સ્ટુડન્ટ તરીકે. પણ એની પહેલા જ્યારે હું દિલ્હીમાં ભણી રહ્યો હતો ત્યારે મને આવી 2-3 અલગ અલગ સિસ્ટમની વિષયમાં જાણકારી મળી હતી અને હું એક ડિસિઝન લેવા માટે તત્પર હતો એ સમયે કે એક પ્રેક્ટિકલ મેથડ હોય જે આપણે જીવનમાં અપનાવી શકીએ અને એનેથી આપણું આંતરિક ડેવલપમેન્ટ થાય એની હું ખોજમાં. અને બહુ સદભાગ્ય જ્યારે હું IIM આવ્યો ત્યારે અમારી નાની એવી હોસ્ટેલ જેમાં ફક્ત 30 સ્ટુડન્ટ હતા, એમાંથી મારા એક સિનિયર મનીષ અગરવાલ હતા જે આ સિસ્ટમને 3-4 વર્ષથી ફોલો કરી રહ્યા હતા અને એની સાથે વાતચીત કરવાથી મને કન્વિક્શન અને બહુ ઇન્ટરેસ્ટ લાગ્યો કે મારે આ પદ્ધતિ ટ્રાય આઉટ કરવી છે. એટલે એ રીતે મેં આ ડિસિઝન લીધું મારું કે આને એક જરા ટ્રાય કરી લઈએ. અને મેં પછી અમદાવાદમાં આપણે એક ટ્રેનર મિસ્ટર રાજગોપાલન હતા, ત્યારે સેન્ટરના હેડ હતા, એની અંડર મેં શરૂ. થેન્ક યુ મિનલજી. મિનલજી, અમારા દર્શક મિત્રોને જણાવશો કે આ જે મહામારીનો સમય ચાલી રહ્યો છે, અત્યારે ઘણા લોકો ભયભીત છે, બેબસ છે અને ઘણી મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તો આ હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિ તેમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે? મિત્રો, આપણે આ ફેઝથી પસાર થઈ રહ્યા છીએ એ કોઈ તકલીફ કે ચિંતાનો પહેલો નથી. આવા જીવનમાં ઘણા બધા લોકોએ અનુભવ કર્યા હશે કે ઘણા બધા ફેઝ આવે છે. આ તો એક મોટો ફેઝ છે જેમાં ઘણા બધા લોકોને એક સાથે તકલીફ પડી રહી છે. પણ એવા ઘણા બધા ફેઝ એવા પણ આવે છે જેમાં આપણે આપણું પરિવાર કે આપણે નિજી તરીકે કોઈ તકલીફ કે ચિંતાના દોરમાંથી ગુજરીએ છીએ. આ બધી સિચ્યુએશનમાં આપણી અંદર આપણી આંતરિક શક્તિ જ્યારે હોય છે ત્યારે આપણે આવા ફેઝમાંથી પસાર થવાનું વધારે સારી રીતે આપણે ગુજરી શકીએ છીએ. એની માટે તમે હવે આજનો ફેઝ આપણે જોવો કે એક તો છે કે દરેક વ્યક્તિને નાની મોટી ચિંતાઓ અને તકલીફો વધી ગઈ છે. બીજી વસ્તુ છે કે આપણે ઘણા બધા વાતચીત કરીએ છીએ, ન્યૂઝ આવે છે આપણને,
ઇન્ફોર્મેશન આવે છે, પણ ઘણી બધી નેગેટિવિટી આપણી ઉપર આવે છે કે આટલા લોકોને તકલીફ પડી, આટલા લોકો બીમાર પડ્યા, આટલા લોકો મરી ગયા, એનાથી પણ આપણી ચિંતાઓ વધી જાય છે. આટલા લોકોને જોબ ગયા, આટલા ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ, આપણને ઓર પણ વધારે ચિંતા થાય છે મારું શું થશે. આ સિચ્યુએશનમાં આપણે એ સિચ્યુએશનની કંટ્રોલમાં નથી અને એક્સટર્નલ ફેક્ટર્સ ઉપર ઘણું આપણે ડિપેન્ડન્ટ રહીએ છીએ કે ભાઈ હવે શું થશે મારું. ત્રીજી વસ્તુ છે કે આપણી જે દિનચર્યા છે એ ઘણી બદલાઈ ગઈ છે છેલ્લા મહિના દોઢ મહિનામાં, અને આપણી પાસે ઘણો એવો ટાઈમ હવે છે જે આપણે જેનો સદુપયોગ પણ કરી શકીએ છીએ, અને બીજી વસ્તુ એ ટાઈમમાં આપણી ઉપર આ બધી જે નેગેટિવ ઇન્ફ્લુઅન્સીસ આવી રહ્યા છે એની ઉપર પણ આપણું ધ્યાન વધારે જઈ રહ્યું છે. આ બધા ફેક્ટર્સને આપણે જ્યારે કમ્બાઈન કરીએ છીએ ત્યારે આપણે જોઈએ કે આપણી ઉપર પ્રેશર અને ટેન્શન જે છે એ ઘણું વધી ગયું છે, અને સ્વાભાવિક છે, બધા ઉપર વધ્યું છે. હવે આ સિચ્યુએશનમાં જે હાર્ટફુલનેસ મેથડ છે એ આપણને કેવી રીતે મદદ કરી શકીએ છીએ હું તમને સમજાવું. પહેલી વસ્તુ છે કે આ બધી જે નેગેટિવ વસ્તુઓ ચાલી રહી છે, ચિંતાઓ છે, એ છે સિચ્યુએશન, આપણે એ સિચ્યુએશનમાં છીએ. હવે આપણે શું કરવાનું છે કે આપણે આપણી સૌથી સારી એફર્ટ અને મહેનત કરીને આ સિચ્યુએશનને મેનેજ કરવાની છે અને આમાંથી નીકળવાનું છે. સ્ટ્રોંગર, હું એમ નહીં કહું કે આપણે પસાર થવાનું છે, પણ આમાંથી આપણે ઓર પણ વધારે સ્ટ્રોંગ બનીને અને વધારે પ્રોગ્રેસિવ બનીને નીકળવાનું છે. એની માટે આપણે આ જે નેગેટિવિટીઝ જે છે એને આપણે પોતાની ઈચ્છા શક્તિથી આપણે કાઢી શકીએ છીએ, જે હાર્ટફુલનેસ ટેકનિકની એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પહેલું છે. એ આપણી શક્તિથી આપણે આપણી ઉપર જે ચિંતાઓ છે ચાલી રહી છે, આપણા મનમાં જે બધી વાર્તાઓ ચાલી રહી છે એને આપણે કાઢી નાખવાની છે આપણામાં, અને એની અંદરથી આપણે જે ક્રિએટ કરી છે, વેક્યુમ ક્રિએટ કરીએ છીએ, એની અંદર જ્યારે આપણે ધ્યાન કરીએ ત્યારે આપણને એની અંદર આપણે પોઝિટિવિટી કરીએ છીએ. આમાં કૌશિકાબેન મારે આપણા દર્શકોને એમ કહેવું પણ છે કે હાર્ટફુલનેસ મેથડની ધ્યાન પદ્ધતિમાં બે યુનિક વસ્તુ છે જે આપણે સમજવાની જરૂર છે. એક છે, જેમ કે જ્યારે કીધું કે મેં આપણે આપણી અંદર પોઝિટિવિટી લાવી, એની માટે આપણે પ્રાણાહુતિ નામક શક્તિનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રાણાહુતિથી આપણે પોતાની એફર્ટથી જેટલું આપણે પોતાની અંદર બદલાવ લાવી શકતા હતા, કે જેટલું આપણે ફેરફાર કરી શકતા હતા, એની કરતાં પણ વધારે કરી શકીએ છીએ. બીજી વસ્તુ છે કે આપણે જે ધ્યાન કરીએ છીએ ત્યારે એ ધ્યાનમાં આપણું ધ્યાન વધારે ઊંડું જઈ શકે એનીમાં આપણને બહુ જ મદદ કરે છે. પણ એ ધ્યાન શું છે? એ ધ્યાનમાં આપણે શીખીએ છીએ કે આપણે એક વિચાર ઉપર આપણું મન રાખીએ અને એની ઉપર જ રાખીને બીજા જે આપણે ડિસ્ટર્બિંગ થોટ્સ હોય છે એને આપણે નજરઅંદાજ કરીએ કે એની ઉપર આપણે ધ્યાન ન દઈએ. એટલે આપણે શું થયું ફાયદો? એક તો છે પહેલા આપણે જેમ કર્યું, આપણે નેગેટિવિટી આપણામાંથી કાઢી, અને બીજી છે કે જે આપણે બીજા વિચારો આવી રહ્યા છે આવા બધા, એની ઉપર કેવી રીતે આપણે ધ્યાન ન દઈ અને જે કામ કરવાનું છે એની ઉપર આપણે ધ્યાન રાખી શકીએ, એની આપણને પ્રેક્ટિસ થઈ છે. પ્લસ પ્રાણાહુતિનો આપણને બેનિફિટ મળ્યો કે આપણી અંદર પોઝિટિવિટી લાવે છે, અને આપણે જેટલો આપણી અંદર ફેરફાર આપણે પોતે કરવા માંગતા હતા અને કરી શકતા હતા એની કરતાં પણ વધારે આપણે કરી શકીએ છીએ. તો આ આપણને હાર્ટફુલનેસ ટેકનિકના ઇમિડિયેટ બેનિફિટ્સ છે જે લોકોને બહુ જ જલ્દીથી ઓબ્ઝર્વ કરી શકશે અને ફીલ કરી શકશે કે મારી અંદર આ બદલાવ આવી રહ્યા છે, મારી અંદર આ મને બેનિફિટ મળી ગયો છે. તો મિનલજી, તમારું એમ કહેવાનું છે કે જો આપણે ધ્યાન કરીએ તો ધ્યાન આપણને અંદરથી સ્ટ્રોંગ બનવામાં મદદરૂપ થાય છે. જેમ ઝાડ તમને જેટલું ઊંચું દેખાય છે એના મૂળ એટલા જમીનમાં ઊંડા હોય છે, તો કોઈ પણ હવાનું ઝોકું એને આરામથી પાડી નથી શકતું. એ રીતે જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ આપણે અંદરથી સ્ટ્રોંગ બની જતા હોઈએ છીએ, અને તેના લીધે કોઈ પણ જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. તો મિનલજી, આ જે હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિ છે તેનું તમારા નિજી જીવનમાં અને વ્યાવસાયિક જીવનમાં શું લાભ થયા છે? જો અમારું જે મેનેજમેન્ટ કન્સલ્ટન્સીમાં હું છું, 20 વર્ષની ઉપર થઈ ગયા છે. આ દરેક વ્યવસાયમાં પોતાના ટેન્શન હોય છે. એટલે હું નહીં કહું કે અમારું બહુ ડિફિકલ્ટ છે અને બીજા કોઈનું બહુ ઇઝી છે. દરેકને પોતાની તકલીફો અને પ્રેશર હોય છે. પણ આ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ પ્રોફેશનમાં બે ત્રણ એની યુનિક વસ્તુ છે. એક તો છે કે અમે ટાઈમ ટુ ટાઈમ ઘણા અલગ અલગ પ્રોબ્લેમ અલગ અલગ ક્લાયન્ટના સોલ્વ કરીએ છીએ. એની ઉપર અમારી ઉપર મેન્ટલ પ્રેશર બહુ રહે છે. બીજી વસ્તુ છે કે
એની અંદર ઘણા બધા ડિફિકલ્ટ પ્રોબ્લેમ સોલ્વ કરે છે, જેમ કે આપણે ડોક્ટરનું જોઈએ કે આપણે માણસ ડોક્ટર પાસે મરીઝ ક્યારે જાય છે, જ્યારે આપણે પોતેથી મેનેજ કરી નથી શકતા, એટલે ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ. એટલે એવી રીતે જ અમારા ક્લાયન્ટ અમારી પાસે આવે છે એવા ડિફિકલ્ટ પ્રોબ્લેમ નહીં જે એ સોલ્વ નથી કરી શકતા. એટલે અમારી ઉપર થોડું વધારે પ્રેશર રહે કે આ ભાઈ ડિફિકલ્ટ પ્રોબ્લેમ છે, પ્લસ એની કરતા પણ એની જલ્દી બહુ ઓછા સમયમાં અમારે એને સોલ્યુશન આપવાનું છે, એટલે બહુ પ્રેશર રહે લોકો. એની ઉપરાંત અમારે ઘણું ટ્રાવેલ કરવું પડે છે, અલગ અલગ સાઇટ ઉપર જવું પડે, એટલે પોતાનું રૂટીન જે છે એ ડેલી રૂટીન અમે મેન્ટેન નથી કરી શકતા, એટલે શારીરિક અને માનસિક બહુ પ્રેશર રહે છે. એની અંદર મેં જોયું છે જેમ હાર્ટફુલનેસ ટેકનિકો આપણા જે છે અપનાવીને અને થોડુંક મેં અલગ રીતે પોતાની જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કે જ્યારે પણ હું ટ્રાવેલ કરતો હોઉં ત્યારે હું ધ્યાન કરવાનો અવસર જોઈ લઉં. આપણે ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે ઘણી લાંબી જર્ની હોય છે, તો હું એમાં ધ્યાન કરી લઉં છું. પ્લસ બની શકે એટલું હું મારા ટાઈમમાં જ્યારે મને મળે ત્યારે હું સવારે કે બપોરે જ્યારે મને ફ્રી સ્લોટ મળે હું થોડોક ટાઈમ લઈ અને ધ્યાન કરી લઉં છું. ખાસ કરીને છુટ્ટીના દિવસો હોય એની અંદર હું થોડું વધારે ટાઈમ આપું છું આ પ્રેક્ટિસ ઉપર. એનેથી મેં જોયું છે કે મારી અંદર એક આંતરિક શાંતિ આપણે જોઈએ, એક બેઝ લેવલ ઉપર જોઈએ કે વ્યક્તિ શાંત છે, પોતાના કંટ્રોલમાં છે, એ બહુ જ ફરક પડ્યો છે મારી ઉપર. બીજી વસ્તુ છે કે આ ઉતાર ચઢાવ જ્યારે આવે છે ત્યારે હું ખાસ કરીને આપણી ટેકનિકને થોડું વધારે એમ્ફેસિસ દઈને ફોલો કરું છું, પ્રેક્ટિસ કરું છું. એનેથી મને ઘણો ફાયદો પડ્યો છે કે એ એક ફેઝમાંથી નીકળીને પાછા આપણે બેક ટુ નોર્મલ થઈ જઈએ અને જ્યારે પણ આપણે બીજે દિવસે જઈએ આપણા કામમાં, ઓફિસમાં, ત્યારે આપણે પોઝિટિવિટીથી જઈએ કે ઠીક છે આજે જે થયું એ થયું આજ સુધીમાં, પણ આજે મારે જેટલું બની શકે એટલું મારું સારું કામ કરવું છે. એ બહુ જરૂરી વસ્તુ છે. એટલે બે રીતે મને બહુ ફાયદો મળ્યો છે. અને એક આનું ઉદાહરણ આપું તમને કે અમારે એક પ્રપોઝલ પ્રેઝન્ટેશન હતું અમદાવાદમાં જ હતું. મેં બહુ રાત્રે બહુ લેટ ખતમ કર્યું હતું. રાત્રે અમારી ટીમ લગભગ 2-2:30 વાગે ખતમ કરીને બધા રૂમમાં ગયા પાછા. અને ત્યારે મને એક વિચાર આવ્યો કે આ કાલ સવારે પ્રેઝન્ટેશન છે તો હું કેવી રીતે એલર્ટ રહીશ, કેવી રીતે હું ધ્યાન આપી શકીશ મારું. અત્યારે ઓલરેડી થાકી ગયો છું એટલું. તો એ ટાઈમે મેં અડધો કલાક લઈ અને એક ધ્યાન કરી અને પછી હું સૂતો. અને બીજે દિવસે સવારે એકદમ ફ્રેશ હતો. કોઈ આપણું ફિઝિકલ મેન્ટલ પ્રેશર હતું એ મારી ઉપર નહોતું એ સમયે. મારી ઉપર બીજો એક હમણાં રિસેન્ટલી એક ફેઝ એવો ગયો હતો કે ઘણા દિવસો સુધી અમે રોજ આવી રીતે 1:30-2 વાગ્યા સુધી કામ કરતા હતા. પાછો આવીને મારે 1.5 કે 2 કલાક કરતા વધારે સુવાનો સમય નહોતો મળતો અને હું પાછો રૂમમાં કામ શરૂ કરી દીધું. એ બહુ સ્ટ્રેસફુલ ફેઝ હતો, પણ એમાંથી જયારે પત્યો ત્યારે મેં જેટલું બની શક્યું, થોડીક મિનિટ હોય, 5 મિનિટ હોય, 10 મિનિટ હોય, એટલું પણ મેં ધ્યાન કરવાની કોશિશ કરી. પણ એની પત્યું પછી મેં થોડું વધારે 2-3 દિવસ લઈ અને થોડા સિટિંગ લીધા, થોડી પોતે મેડિટેશન કરી અને પાછું મને એ જે સ્ટ્રેસફુલ પીરિયડનો જે ઇફેક્ટ હતી એ બહાર કાઢી નાખવાનું મને બહુ જ મદદ કર્યું. એટલે હું બધાને રેકમેન્ડ કરીશ આવી રીતે કે જ્યારે આપણે આવા ફેઝમાંથી જઈએ છીએ અને ખાસ કરીને કોઈ સ્પેશિયલ સિચ્યુએશન આવતી હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. આ એક સોસાયટી નથી જેમાં આપણે મેમ્બરશિપ લઈએ છીએ કે જેમાં આપણે કોઈ જાતનું કોઈ મેડલ કે બેચ કે એવું કોઈ જાતની વસ્તુ. આ એક ટૂલ કે આપણી ફેસિલિટી જેવી વસ્તુ છે જેનો આપણે જેટલો વધારે ઉપયોગ કરીએ એટલો વધારે આપણને ફાયદો થાય છે. તો મિનલજી, તમારું એમ કહેવાનું છે કે આપણે જો ધ્યાન કરીએ તો આપણે લાઈફમાં બેલેન્સ લાવી શકીએ છીએ. આપણે આપણા ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવનમાં બેલેન્સ લાવી શકીએ છીએ. મિનલજી, હવે અમને એ જણાવશો કે આ જે હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિ છે એની વિશેષતા શું છે? કૌશિકાબેન અને દર્શક મિત્રો, હું કહીશ કે હાર્ટફુલનેસ પદ્ધતિમાં 3 કે 4 એવા યુનિક વસ્તુ છે જે આપણે સમજવાની હું તમને રિક્વેસ્ટ કરીશ. એક છે કે આ સિસ્ટમમાં આપણી ઉપર જે આપણી જીવનમાં જે પણ નેગેટિવિટી કે જે પણ અંદરથી આપણી ઉપર ટેન્શન, પ્રેશર ચાલતા હોય એને આપણે પોતાની ઈચ્છા શક્તિથી આપણી સિસ્ટમમાંથી બહાર કાઢી શકીએ. એ આપણને એક શિખામણ કે શીખ મળે છે કે આપણે કેવી રીતે કાઢી શકીએ. એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે જે પણ આપણી જિંદગીમાં ચાલતું છે એ ચાલવાનું છે અને થઈ ગયું છે. હવે એને આપણે પાછળ મૂકીને આપણે આગળ વધવાનું છે. એટલે એ બધું આપણે આપણા સિસ્ટમમાંથી બહાર કાઢીએ
અને આગળ વધીએ એ આપણને બહુ મદદરૂપ થાય છે. બીજી વસ્તુ છે કે જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ, ધ્યાનની પદ્ધતિમાં ટેકનિકમાં એવી રીતે આપણે હાર્ટફુલનેસમાં કરીએ છીએ કે આપણે એક વિચાર ઉપર આપણું ધ્યાન રાખી શકીએ. હવે એની ઉપર આપણે કોન્સન્ટ્રેશન કે ફોર્સ નથી કરવાનો, બહુ નેચરલ સહજતાથી આપણે આને પ્રેક્ટિસ કરીએ છીએ. એનેથી જ આપણે શું શીખીએ છીએ અને આપણે જીવનમાં આપણને ફાયદો મળે છે કે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ એમાં આપણે ડિસ્ટર્બિંગ થોટ્સને આપણે પાછા મૂકી, ઇગ્નોર કરી અને આપણે જે વસ્તુ કામ કરવાનું છે આપણે એની ઉપર આપણું ધ્યાન રાખી શકીએ છીએ. એટલે આપણું કામ વધારે સારી રીતે આપણે કરી શકીએ. ત્રીજી વસ્તુ છે કે આપણે એક પ્રાણાહુતિ કરીને નામક શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેનેથી આપણે પોતાની શક્તિથી આપણે જેટલું પ્રોગ્રેસ કરી શકતા હતા, જેટલી વધારે સારી પ્રેક્ટિસ કરી શકતા હતા, એની કરતા પણ વધારે સારું કરી શકીએ છીએ. જેમ તમે ટ્રેનર છો એમ હું પણ ટ્રેનર છું અને મેં પોતાના અનુભવમાં પણ જોયું છે. આપણે પોતે ધ્યાન કરીએ છીએ ત્યારે એક ફેઝ એવો આવે છે, થોડો ટાઈમ પછી એવો આવે છે કે લોકો એમ કહે છે કે ભાઈ અમે નથી ધ્યાન કરી શકતા. ત્યારે આવું પ્રાણાહુતિની એફેક્ટની મદદથી આપણે જ્યારે અલગ સ્પેશિયલ સિટિંગ લઈએ છીએ પ્રશિક્ષક પાસે, ટ્રેનર પાસે, અને આપણે રેગ્યુલર પણ જ્યારે કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આપણું ધ્યાન વધારે સારું થાય છે, વધારે આપણે ઊંડા જઈ શકીએ છીએ અને વધારે શાંતિ અને સ્થિરતાનો આપણને લાભ થાય છે. એટલે આ ત્રણ ખાસ કરીને ટેકનિકલ બેનિફિટ હું તમને કહું. ચોથી વસ્તુ જે છે એ કે આપણી પ્રેક્ટિસ છે બહુ નેચરલ પ્રેક્ટિસ છે. એ કોઈ પણ વ્યક્તિ, કોઈને કાંઈ ખાસ ફેસિલિટીની આપણને જરૂર નથી. હરેક વર્ગના નાના મોટા વ્યક્તિ, આપણે સ્ટુડન્ટથી લઈને મોટા વૃદ્ધ વ્યક્તિ હોય એ પણ આ પ્રેક્ટિસ કરી શકે છે, પોતાના રેગ્યુલર જીવનમાં સમાવી શકે છે. થોડો બહુ ફેરફાર કરવો પડે. કોઈ પણ આપણે નવી એક્ટિવિટી કરવી છે તો આપણે જે કરતા હતા એમાં થોડોક તો ફેર કરવાનો છે, કરવો જ પડે. પણ એ કરવાથી કોઈ પણ વ્યક્તિ સાધારણ જીવન જીવતા પણ આનો પૂરેપૂરો લાભ લઈ શકે છે. તો મિનલજી, તમારું એમ કહેવાનું છે કે હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિ દ્વારા આપણે જટિલતા રૂપી મનથી સરળતા રૂપી હૃદય સુધી વળી શકીએ છીએ. અને આ પ્રાણાહુતિ અને જે સફાઈની પદ્ધતિ છે એ એની વિશેષતા છે. તો મિનલજી, અમારા દર્શક મિત્રોને જણાવશો કે તેઓ જો આ હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિથી જોડાવા માંગતા હોય તો એવું શું કરી શકે છે? મિત્રો, આજે ટેકનોલોજીના નવા દોરમાં આપણે ઘરે બેઠા કોઈ પણ સમય આપણને ફાવે એવી રીતે આપણે આ હાર્ટફુલનેસ ટેકનિક આજે અજમાવી શકીએ છીએ. અમારા ઓનલાઈન માસ્ટર ક્લાસીસ છે જેમાં તમે રજીસ્ટર કરી અને મારી રિક્વેસ્ટ છે કે 3 દિવસ તમે સવાર સાંજ તમે જ્યારે ટાઈમ મળે, એવું નથી કે દરેક દિવસે સવારે જ કરવું છે કે સાંજે જ કરવું છે. 3 દિવસે તમને જ્યારે સમય મળે 3 દિવસ કાઢી અને તમે ઘરે બેઠા આનો અનુભવ અને સ્વાદ લઈ શકો છો, જે બહુ જ સરળતાથી તમને તમારી માટે અવેલેબલ છે. નિઃશુલ્ક છે, કોઈ ખર્ચાની વાત નથી. તમે આરામથી રજીસ્ટર કરી અને તમે અને તમારા ફેમિલી મેમ્બર્સ બધા લોકો આનો એક એક્સપિરિયન્સ લઈ શકો છો. ધન્યવાદ મિનલજી, તમારો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો નમસ્કાર બધાને, મારી શુભેચ્છાઓ. તો દર્શક મિત્રો, આ હતા મિનલ સંઘવીજી. દર્શક મિત્રો, અમારા હાર્ટફુલનેસના જે ગાઈડ છે ડોક્ટર કમલેશ પટેલજી, તેઓ એમ કહે છે કે ધ્યાન એ અનુભવની વસ્તુ છે અને તેને અનુભવ દ્વારા જ શીખી શકાય છે. તેઓ એમ કહે છે કે આપણું જે હાર્ટ છે એક લેબોરેટરી છે અને તમે પોતે જ એના સાયન્ટિસ્ટ છો અને તેનું રિઝલ્ટ પણ તમે જ છો. તો દર્શક મિત્રો, મને આશા છે કે તમે જરૂરથી આનો અનુભવ લેશો. વધુ માહિતી માટે તમે અમારી સાઇટ heartfulness.org પરથી મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા અદ્ભુત અનુભવોની શૃંખલા સાથે આપણે ફરી મળીશું બીજા વક્તાની સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.